બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન. બધા ભાવથી બોલો એક વખત હજી. બોલો સ્વામિનારાયણ ભગવાન. સૌ પ્રથમ તો સ્થાપિત દેવતાઓના ચરણોમાં વંદન, પૂજ્ય વ્યાસજીના ચરણોમાં વંદન, સ્વામીજીના ચરણોમાં વંદન કરી 5 જ મિનિટ ખાલી ઓસરીમાં ઘોડા દોડાવવાના. તો સુવર્ણ જયંતિ મહોત્સવ નું આયોજન જબરજસ્ત અતિ પવિત્રતાથી, યજ્ઞ તો બધા થાય જ છે, પવિત્રતાથી જ થાય જ છે, પણ અતિ પવિત્રતાથી એક એક વસ્તુનું ધ્યાન રાખીને સુંદર મજાનું યજ્ઞ. અને દરરોજ પ્રવચનોમાં યજ્ઞનું મહત્વ. આજે મને પણ લાભ મળ્યો સાંભળવાનો, બહુ રાજી થયો. મારો વિષય હાસ્યનો છે, આપને ખબર છે. 2 નાની વાતો. માતા બહેનો કોઈ ખોટું ન લગાડતા. હમણાં એક ભગવાનના મંદિરે હું દર્શન કરવા ગયો, 4-5 ડોસીઓ હાવ શાંતિથી બેઠી હતી. મેં કીધું કેમ ડોસીઓમાં કોઈ માજી વાતો કેમ નથી કરતા? મને કે કોની વાતો કરે, બધી અહીંયા જ છે. એ હાટું મંદિરના ઓટલા દીધા. ભગવાનના મંદિરે ઓટલા આગળ બેસવાનું કારણ શું છે? સૌ પ્રથમ ઠાકોરજીના આપણે દર્શન કરીએ, એમના શૃંગારના દર્શન કરીએ, એનું સ્વરૂપ છે એના દર્શન કરીને અંદર મનમાં ઉતારીએ, અને પછી બહાર ઓટલે બેઠા બેઠા એ શૃંગારના જે દર્શન આપણે કર્યા હોય સ્વરૂપના, એની ઝાંખી આપણા જીવનમાં ઉતારીએ. એટલા માટે થઈને ઓટલા આપ્યા છે. બીજી વાત, આપણે બધા સંતોના ચરણોમાં વંદન કરીએ છીએ. શું કામે? તમે રબર સ્ટેમ્પનો સિક્કો જોયો? રબર સ્ટેમ્પ, એમાં અક્ષર ઊંધા આવે, તમે વાંચી ન શકો. એ શાહીમાં પડીને કાગળમાં મારો તો જ વંચાય. એમાં આપણા દરેકના પ્રારબ્ધ તો અહીંયા લખેલા છે, અક્ષર ઊંધા છે. સીધા કરવા માટે થઈને સંતોના ચરણોમાં માથું નમાવવાનો નિયમ છે. ગુરુ ગોવિંદ દોનું ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી જિસને ગોવિંદ દિયો બતાય. આ સંતોના ચરણોની તાકાત છે સાહેબ. 2 વાત થઈ ગઈ. 2 વાત કરીને હું તો રોકાવાનો છું 2 દી સ્વામી. કારણ કે આવો અવસર મુકાય કોઈ દી? ભવના પુણ્ય કર્યા હોય ને ત્યારે આપણે આંગણે માવતર આવો અવસર આવે. હમણાં ગૌશાળાના લાભાર્થી સ્વામીજી મેં કાર્યક્રમ કર્યો ગાયોના લાભાર્થે. એક દાદા 51,000 રૂપિયાનો ચેક આપ્યો. મેં કીધું કામ થઈ ગયું, ગાય માતાને 51,000 આવ્યા. મેં કીધું દાદા ચેકમાં સહી તો કરો. મને કે ગુપ્તદાન. તારો બાપ દેવાનો તો છે વગરના પૈસા. આખો પ્રોગ્રામ બગાડ્યો બોલવા મારો. હમણાં એક ભાઈ સ્કૂલમાં પંખો આપ્યો 3 ભાખડાનો ભેટ. તે 3 ભાખડા ઉપર એક પેઢીના નામ લખાવ્યા. તે લાઇટ આવે એટલે પેટી ભરે, રામજી પ્રેમજી મૂળજી, રામજી પ્રેમજી મૂળજી, રામજી પ્રેમજી મૂળજી, રામજી પ્રેમજી મૂળજી. 1000 રૂપિયામાં પેટી ચક્કર આવે છે બોલવાની. એ લાઇટ ગઈ તો એ પેટી ઊભી રહી. આ કઈ દાન દેવાની રીત છે? માણસ બહુ અઘરો થઈ ગયો છે. બીજી વાત, એક જણો લીમડાના ઝાડમાંથી ચડી ગયું ને, ચકલીએ માળો કર્યો હતો. ચકલીનો માળો કબૂતરના માળામાં મૂકીને કબૂતરનો માળો ચકલીના માળા મૂકે. મેં કીધું હું કર જ? મને કે સ્વામીજીના પ્રવચનમાં ગયો હતો ને તો સ્વામીજીએ માળા ફેરવવાનું કીધું છે. તારો બાપ આ માળા ફેરવું કીધું સ્વામીજીએ? તુલસીને ફેરવવાનું કીધું. મને કાજ એકાદશી છે એટલે 108 માળા ફેરવવાનો છું. તો મેં કીધું પંખીડા ગયા, કાગડા એસી ને કબૂતરા પૂગી જાય, ને કબૂતરા એસી ને પોપટિયા પૂગી જાય. કીધું કશું ને સમજ્યા કશું, આંખનું કાજળ ગાલે ઘસું. એક સમયમાં અખાના છપ્પા ભણવામાં આવતા હતા. સંતો આપણે કંઈક બીજું સમજાવે છે, માણસો સાંભળે છે બીજું, ને ઘેરે જઈને આચરણમાં કંઈક ત્રીજું ઉતારે છે. ગાયને ન કહેવું પડે ગાય થા, ભેંસને ન કહેવું પડે ભેંસ થા, બળદને ન કહેવું પડે બળદ થા, માણસને કહેવું પડે છે માણસ થા. છોકરાઓની પરીક્ષા પૂરી થઈ ગઈ હતી, રિઝલ્ટ તૈયાર થઈ ગયું હતું. એક છોકરો સ્કૂલે રિઝલ્ટ લેવા જાતો હતો.
પડખેનો બીજો ભાઈબંધ બેઠો હતો. એ કે તું જા છો રિઝલ્ટ લેવો તો મારું લેતો આવજે, મારી સ્કૂલે ધક્કો નહીં, પણ ધ્યાન રાખજે. મારા પપ્પા બાજુમાં બેઠો હોય તો કાંઈ બોલતો નહીં. 21 નપાસ થયું તો એમ કહેવાનું, એક હરિભગતના જય સ્વામિનારાયણ. પેલો રિઝલ્ટ લઈને આવ્યો એના પપ્પા બાજુમાં બેઠા હતા. એ કે દરેક હરિભક્તોના જય સ્વામિનારાયણ. જો મનોરંજન ક્યાંથી મળે છે. છોકરાને સ્કૂલમાં ઉભો કરો, છોકરા ઉભો હતા, 15 ફળના નામ લખાવ. સાહેબ લખો સફરજન, વેરી ગુડ. બીજું ઉપર લખો દાડમ, વેરી ગુડ. ત્રીજું ઉપર લખો સંતરા. 3 ફળના નામ આવડી ગયા, પછી નું આવડ્યા. સાહેબ 1 ડઝન કેળા લખી નાખો. એ ક્યારે પૂરું? સ્વામીજી મારી સોસાયટીમાંથી હમણાં એક ભાઈ નીકળ્યા. એ કે 250 રૂપિયાનું રોકાણ કરો ને આખી જિંદગી બેઠા બેઠા ખાઓ. 250 રૂપિયામાં આખી જિંદગી બેઠા બેઠા ખાઓ. હું તો ઝડપથી હેઠે ઉતરો. ખુરશી વેચવા વાળો હતો. માણસ સ્વામીજી બહુ અઘરો થઈ ગયો. આનંદ એક છેલ્લો દાખલો દઈ દઉં, પછી ભગવાનની સ્વારીના પણ આપણે દર્શન કરવાના છે. સમયને આપણે સાચવી લેશું ને તો સમય કોક દે આપણે સાચવી લેશે. બંધ પડેલી ઘડિયાળે 24 કલાકમાં 2 વખત સાચો ટાઈમ બતાવે. બંધ પડેલી ઘડિયાળ 24 કલાકમાં 2 વાર સાચો ટાઈમ બતાવે. માણસ એટલો બધો અઘરો થઈ ગયો છે, 24 કલાકમાં 2 વાર સાચું નથી બોલતો. એટલા માટે સંતો પાસે બેહવું પડે છે. હા, ઘડિયાળની અંદર ફૂલ નથી, કાંટા છે. ઘડિયાળમાં ફૂલ નથી, કાંટા છે. એટલે આપણે કોકને પૂછીએ કેટલા વાગ્યા. છેલ્લી વાત, હમણાં સ્વામીજી હું અગાસીમાં હોવા ગયો. અગાસીમાં તો આકાશમાં તારા જોયા. એટલે મેં પૂછ્યું ભગવાનને, ભગવાન આકાશમાં તારા કેટલા? ભગવાન મારે એમ મરગ મરગ દાંત કાઢ્યા. મને ઈ કે પેલા ધરતી ઉપર તારા કેટલા? આ જે કવિના વિચાર હોય ને એ કવિના વિચારને હું વંદન કરું છું. આ એમનો વિચાર છે, પણ મેં હમણાં સાંભળ્યું તો મને યાદ આવ્યું. બહુ રાજી થયો. એક છેલ્લો પ્રસંગ સમય સ્વામી ઊભા થયા છે કાગળ લઈને. એનું કારણ છે, આ કલાકાર હોય અને નેતા હોય એને માઇક દેવું હેલું છે, એની પાસે લેવું અઘરું છે. એવું છે. પણ આજે કલાકારી નથી બતાવવાની. આજે મને મારા શબ્દો પાવન કરવાનો મને અવસર મળ્યો અને મારા હાથે સ્વામીજીનું પૂજન થયું. આનાથી બીજો ભાગ્યશાળી માણસ કોણ હોઈ શકે? નકર જ્યારે જ્યારે અમદાવાદ આવવાનું થાય ત્યારે અહીંયા મારો ઉતારો શાબુદ્દીનભાઈનો અને જગદીશભાઈનો અમારો ઉતારો કાયમી માટે અહીંયા જ રહે છે. રાજી થાય બધા. અને ક્યારેક ક્યારેક આવો અવસર મળે ત્યારે 2-4 પ્રસંગો સંભળાવીએ. શબ્દો પાવન કરવાનો અવસર છે આજે. કોઈ કલાકારી બતાવવાની નથી. એક મારી નાની એવી વાત કહી દો, આત્મશ્લાઘા કહેવાય વાત કરીએ તો. સ્વામીજી આ 19 થી 25 તારીખ સુધી હું ભાગવત કરવા બેસવાનો છું જુનાગઢમાં. પહેલી જ વખત વ્યાસપીઠ ઉપર બેસું છું. 19 થી 25 એટલે મૂળી આમંત્રણ દેવા માટે જ મારે આ બાજુથી પસાર થવાનું હતું. એમાં મને અમારા ઓલા અજયભાઈ કરીને છે ને ત્યાં ભણાવે છે, તે અજયભાઈ કીધું ત્યાં આવડો સમયો હાલે છે 21 દિવસનો. મેં કીધું કામ થઈ ગયું. શબ્દો પાવન કરવાનો મને અવસર મળ્યો છે અને એવા આશીર્વાદ આપી દો કે આ ભાગવત કથા ભાઈ અત્યાર સુધી સ્વામીજી પેટનું કર્યું, હવે ઠેઠનું કરવું છે. અત્યાર સુધી પેટનું કર્યું, હવે ઠેઠનું કરવું છે. જે ભગવાન વિચાર આપે તે. એટલે આવા રોડા ઘણા પ્રસંગો છે. અહીં એક છેલ્લી વાત કરીને મજા આનંદ. આવા રૂડા અવસરે આપણે ભગવાનનું જય જયકાર કરીએ ને એટલે આપણા જીવનમાં કરેલા પાપ બધા દૂર થઈ જાય. જય બોલીએ ને એટલે પાપ દૂર થઈ જાય. પછી જાય ક્યાં ખબર છે?
ન બોલે એમાં જાય બાજુમાં. બોલ સ્વામિનારાયણ ભગવાન. હલાવ્યા વગરનું દાંતતું તું. તમને ખબર છે ઘણી વખત મોટી પારાયણ કથાઓ હોય ને તો અહીંયાથી જાહેરાત કરે કે હવે ચાલો આરતીનો સમય થઈ ગયો છે, એટલે ધીરે ધીરે બધા પાછળથી મંડે ભાગવા. હવે કહી દઉં, તમે ગામડામાં ગાય ને ભેંસ જોઈ હોય, ગામડામાં ભેંસ, એ ભેંસને બગા ચોટે. બગા નબળા ઢોર હોય ને એને બગા જાજી હોય, ઉડાડવાની ફેર ન હોય ને, એ બધી બગા કંટાળીને શું કરે ભેંસું ખબર છે? તળાવમાં પડે. બધી ભેહું તળાવમાં 4, 5, 6 કલાક બધી પડી રહે તળાવમાં. પછી બગા તો કઈ તળાવમાં જાય નહીં, એ ક્યાં હોય? આમ તળાવમાં ફરતે આમ વીંટાઈને આમ ફરતે આમ વાટ જોઈને બેઠી હોય બધી ભેહુંની. કારણ કે પાપ આમ આવે તો નહીં. એમ આપણે અહીંયા કથામાં આવીએ, મંદિરમાં દર્શન કરવા આવીએ, પારાયણમાં આવીએ, એટલે આપણા પાપ તો કાંઈ અંદર આવે નહીં. ઠાકોરજી બિરાજે છે, એ પાપ ક્યાં ઊભા હોય? દરવાજે, ગેટની બહાર. આરતી પૂજા કર્યા વગર હવતી જે પેલો ગયો, ભાઈ ભાઈ. બોલ સ્વામિનારાયણ ભગવાન. ધન્યવાદ, આભાર.